છે ત્યાંનો વિડીયો બનાવીશ, ત્યાંનો પણ જોઈ લેજો. બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવશું હમણાં. અને તમને બધાને મારા વિડીયા જોવા ગમે છે કે નહીં એ કહી દેજો. રાણા ઓડેદરા આવ્યા છે. જય માતાજી, સીતારામ, જય માતાજી, જય માતાજી. ભાઈ રાણાભાઈ કેમ છો? લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. સામતભાઈ કે છે તો મારે દામોકુંડમાં નાવા આવું છે. આવો ભાઈ, દામોકુંડમાં નાવાથી તો ઘણા પાપોનો નાશ થાય છે ભાઈ. તો દામોકુંડમાં તો નાવું પડે ને. હમણાં શિવરાત્રી આવે જ છે ભાઈ. હમણાં મહિનામાં તમને બધાને ખબર જ હોય કે શિવરાત્રી આવે છે. હમણાં તો કુંભનો મેળો હાલે છે. ચાલો, લાઈવમાં હોય બધા કોમેન્ટ કરજો. નવા હોય તે લાઈક કરી દેજો. અને એથી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. 40 લાઈક તો આપણે 39 લાઈક તો થઈ ગઈ જ છે ઓલરેડી. બધા ભાઈઓ અત્યારે જોડાય છે. મને એમ કે અત્યારે લાઈવ કરું તો કોઈ નહીં આવે તો મારા ભાઈઓ અત્યારે આવે છે ભાઈ. થેન્ક યુ બધાને. રોટલી કરવી છે તો શું 7:45 રોટલી કરું તો થઈ જશે. આઈ એમ ફૂલ સપોર્ટ દીદી. થેન્ક યુ મારા બેન કૃષ્ણાબેન. થેન્ક યુ સો મચ. વિરાજભાઈ આવ્યા છે. જય મોગલમાં બેન. આવો વિરાજભાઈ. જય મોગલમાં લાઈક કરી દેજો મારા ભાઈ. જય મોગલમાં અર્જુનસિંહ જાડેજા આવ્યા છે. જય માતાજી અર્જુનસિંહ ભાઈ. કેમ છો? લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો. સામંતભાઈ કે છે હું 25 વર્ષથી પરિક્રમા કરવા આવું છું. તો પછી હું ઘટે મારા ભાઈ. પરિક્રમાનું મહત્વ તો તમને હવે ખબર જ હોય. અને એમાં શિવરાત્રીના મેળાનું મહત્વ તમને ખબર હોય ભાઈ. અને દામોકુંડનું મહત્વ તમને ખબર હોય. તમે જો પરિક્રમામાં આવતા હોય તો તમે પછી દામોકુંડમાં નાયા જ હોય ભાઈ. દામોકુંડનું તમને તો બધાને ખબર જ છે કે દામોકુંડમાં નાહવાથી કેટલું ફળ મળે છે. આપણા બધા પાપોનો નાશ થાય છે. એવું જ છે આ જો કુંભના મેળાનું એવું જ છે. બધા પાપોનો નાશ થાય છે. ચાલો, 18 વ્યક્તિ જોડાઈ ગયેલા છે તો પછી કોમેન્ટ કરો મારા ભાઈ. રાજેશભાઈ આવ્યા છે. અનિતાબેન લગ્નનો લાડવો ખાધો, જમો હાથ ભાંગી. હા, તમે મને કોમેન્ટ કરી હતી ભાઈ. કઈ રીતના થયું રાજેશભાઈ? કેમ હમણાં બધાને આવું થાય છે? તમારો હાથ ભાંગી ગયો છે. કઈ રીતના ભાંગી ગયો ભાઈ? કેવું લાગ્યું છે? ટ્રીટમેન્ટ કરાવી લેજો હો ભાઈ. કેમ કે ટ્રીટમેન્ટ કરાવી લેવાય. ધ્યાન રાખજો ભાઈ. જમણો હાથ છે એટલે તો બધી રીતના. અમારે પ્રકૃતિબેનને હાથમાં લાગ્યું હતું પણ પ્રકૃતિબેનને ડાબો હાથ હતો એટલા માટે બહુ તકલીફ નહોતી. રાજેશભાઈ કે છે 47મી લાઈક. થેન્ક યુ રાજેશભાઈ. ભાવેશભાઈ ડાફડા આવ્યા છે. લાઈક ડન. થેન્ક યુ ભાવેશભાઈ. કેમ છો? હા, પ્રકૃતિબેનને હાથમાં લાગ્યું હતું પણ પ્રકૃતિબેનને છે ને ડાબો હાથ હતો. ભાવેશભાઈ કે છે 49મી લાઈક. થેન્ક યુ ભાવેશભાઈ. લાઈક ડન સાથે થેન્ક યુ. ચાલો બધા જો 51 લાઈક થઈ ગઈ છે. બધા જોડાઈ ગયા છે. રાજેશભાઈ કે છે 3 ફ્રેક્ચર છે. ઓહો, અમારે પ્રકૃતિબેન એક જ હતું. એ તોય હાથમાં એક જ ફ્રેક્ચર હતું. તોય બેન થાકી ગયા હતા. દિશા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આવો દિશાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? લાઈવમાં જોડાઈ ગયા છો તો લાઈક કરી દેજો. નવા છો તો ચેનલ જોઈન કરી દેજો. સ્કીનને ડબલ વાળશો એટલે લાઈક થઈ જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમતભાઈ કે છે મારું ફરવાલાયક સ્થળ હોય તો ગિરનાર છે. વાહ ભાઈ વાહ. એ નેચરલ સ્થળ હો ભાઈ ગિરનાર. નથી કહેતા કે જુનાગઢનો ગઢ એટલે કે ગિરનાર. બાય દીદી આતા. ઓકે. ત્યાં તો હું બંધ કરી દઈશ કૃષ્ણાબેન. કેમ કે બહુ લાંબુ સમય મારે અત્યારે તો નહીં ચાલી શકે. રાજેશભાઈ ઓકે રાજેશભાઈ. સુનિલભાઈ કે છે હાય, હું પ્રકૃતિની ફ્રેન્ડ ધાન્વી. ઓકે, તારી ફ્રેન્ડ છે ધાન્વી? ધાન્વી, હા. તારી એજ છે કેટલી? એજ છે 35. દિશાબેન ભરૂચથી છે. તમારી બેનને સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ લખેલું છે કરી દેજો. સ્કીનને ડબલ વાર ટેપ કરીને અને લાઈક કરી દેજો. મારા વિડીયો બધા જોઈ લેજો. મસ્ત હમણાં વિડીયો અંબાજીના, આબુમાં, શ્રીનાથજીના બધા વિડીયો એડ કર્યા છે. તો ભરૂચથી મારા વિડીયો જોઈ લેજો. આજે બહુ વહેલું લાઈવ આવ્યા પણ સાંજે નથી આવવાના વિરાજભાઈ. એટલે સાંજે નહીં લાઈવ આવી એટલે થોડી વાર અત્યારે આવ્યા છે. બધા તહેવાર હું ગિરનારમાં કરું છું. હા, ચડીને જાઓ છો કે રોપેમાં જાઓ છો ભાઈ સામંતભાઈ? અત્યારે તો રોપેની સુવિધા થઈ ગઈ છે અને ચડીને જવાય છે. એટલે ભવનાથમાં આવો છો કે ઉપર ગિરનાર જાઓ છો? આપણે અંબાજી માતાજીના મંદિરે. હું જુનાગઢથી છું. ચાલો બધા જોડાતા જઈને લાઈક કરતા રહેજો. નવા જે જોડાતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મારી લાઈવમાં કોણ જોડાઈ ગયું છે એ જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. ચાલો 60 લાઈક થઈ ગઈ છે. 100 લાઈક થઈ જાય એટલે જરૂરથી પૂરું કરી દઈએ ઝડપથી. ચાલો 100 લાઈક કરી દો બધા મારા ભાઈઓ. આપણે 60 લાઈક થઈ ગઈ છે. 40 ઘટે છે. ઝડપથી 100 લાઈક કરી દો પછી આપણે લાઈવ પૂરું કરી દઈએ. ચતુરભાઈ સેલાડી આવે છે. લાઈક કરે. ઓકે લાઈક કરી દો મારા ભાઈ ચતુરભાઈ. ઈશાબેન કે છે હું તારી દીદી બોલું. હા, મારા દીદી છો પણ ક્યાંથી છો? ભરૂચથી છો. થેન્ક યુ દીદી.